શું આવતીકાલે તમારી ધોરણ 12 એકાઉન્ટ વિષયની પરીક્ષા છે અને તમને ટેન્શન છે કે એમસીક્યુ માં કયા એમસીક્યુ કરીને જવા જેથી મારા એમસીક્યુ માં પૂરેપૂરા 20 માંથી 20 માર્ક આવી જાય અને તમને કઈ ખબર નથી પડતી? તો ટેન્શન નહીં લો, તમારો ભાઈ હિરેન લઈને આવી રહ્યો છે તમારા માટે આજે ને આજે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, જે તમે જો કરીને જશો તો આ મારી ગેરંટી છે કે 20 માંથી 18 એમસીક્યુ તો ઓછામાં ઓછા અને ગેરંટેડ 20 માંથી 20 પણ આવવાની શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણો એમસીક્યુ સેશન છે તમે કરવાનું ભૂલતા નહીં અને એક્ઝામના કલાક પહેલા તો આ જોઈને જવાનું ભૂલતા જ નહીં. અને જો તમારી પાસે સમય છે તો આ વિડીયો હમણાં જ જોઈ લો, તો તમારા જે એમસીક્યુ ના 20 માર્ક છે એ તમારા આજે ને આજે જ કવર થઈ જાય. અને કાલે જો એક્ઝામમાં ફૂલ માર્ક્સ આવે એમસીક્યુ માંથી તો તમારે આ ચેનલ પર કોમેન્ટમાં આવી લખી જવાનું કે હિરેન સર તમે હિટ છો બોસ. તો સૌપ્રથમ આપણે પહેલા જાણી લઈએ કે એમસીક્યુ માટે બધાથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જેમાંથી જ એમસીક્યુ આવે છે એ ચેપ્ટર કયા કયા છે. તો તમારે એના માટે ચેપ્ટર નંબર ભાગ 1 માંથી કરીને જવાનું છે. 1, ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7 અને ભાગ 2 માંથી પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર. તમારે ભાગ 1 નું બીજું ચેપ્ટર અને ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર કરવાની કોઈ જરૂરત નથી. અને ટેન્શન નહીં લો, તમારા માટે આ જે ચેપ્ટરો મેં કીધા છે એમાંથી એમસીક્યુ પર હું ઝડપથી લઈને આવી ગયો છું, તો તમારે કોઈ ચોપડી ખોલવાની કે કોઈ પાઠ્યપુસ્તક ખોલવાની જરૂરત પડશે નહીં. તો ચાલો શરૂ કરીએ આજે આપણે ભાગ 1 ના ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, અને જેમાંથી તમારા એમસીક્યુ આવશે ને આવશે. અને હા, આ વિડીયોમાં આગળ વધવા પહેલા આ વિડીયોને લાઈક કરવાનું અને તમારા મિત્ર જે 12મા ધોરણમાં છે, જેને આવતીકાલે પરીક્ષા છે, એને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ આપણે ભાગ 1 ના ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. એમસીક્યુ નંબર 1 શરૂ થાય છે, ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આવો. એમસીક્યુ નંબર 2, કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. એમસીક્યુ નંબર 3 છે, હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો કયા ખાતે કઈ બાજુ લખાય છે? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, મૂડી ખાતે જમા બાજુ. એમસીક્યુ નંબર 4 છે, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ચાલુ ખાતે. એમસીક્યુ નંબર 5 છે, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પેઢી માટે શું કહેવાય? ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું કહેવાય? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર સી, આવક. એમસીક્યુ નંબર 6, ભાગીદારના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, ખર્ચ. એમસીક્યુ નંબર 7, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે શું? તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે કે ઓપ્શન નંબર ડી, વહેંચણી પાત્ર ખોટ. એમસીક્યુ નંબર 8 છે, જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ ચૂકવવું? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કંઈ પણ નહીં. એમસીક્યુ નંબર 9 છે, જો ભાગીદારી કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીએ ભાગીદારને દીધેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વ્યાજ ગણાશે નહીં. વ્યાજ ગણાશે નહીં. એમસીક્યુ નંબર 10 છે, એ, બી અને સી ની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો સી ને કેટલો નફો મળશે? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુ માં એ લોકોએ મૂડીનું પ્રમાણ લખેલું છે, જ્યારે ભાગીદારનો નફો નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. નફા નુકસાનના પ્રમાણ આપેલું નથી, એટલે ભાગીદારનો નફો એ સરખા પ્રમાણમાં વેચાશે. એટલે કે 66,000 ભાગ્યા 3, તો 3 ભાગીદારોને 22,000 નફો મળશે. એટલે તમારો રાઈટ આન્સર આવશે ઓપ્શન નંબર બી, 22,000.
ચેપ્ટર નંબર 3 શરૂ કરતા પહેલા જો તમને આ એમસીક્યુ ગમતા હોય ને તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા માટે આ મહેનત કરવા માટે ઘણા એફર્ટ લાગે છે અને એક જ લક્ષ્ય છે કે તમારા બોર્ડના પેપરમાં પૂરેપૂરા માર્ક્સ આવી જાય એમસીક્યુમાં. તો ચાલો શરૂ કરીએ હવે ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ના પહેલો એમસીક્યુ છે, પાઘડી એ કયા પ્રકારની મિલકત છે? તો આમાં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી, અદ્રશ્ય મિલકત. એમસીક્યુ નંબર 2 છે, પાઘડીનો આધાર કોના ઉપર રહેલો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા નફા ઉપર. એમસીક્યુ નંબર 3 છે, પાઘડી એ ખાલી જગ્યાનું નાણાકીય મૂલ્ય છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ધંધાકીય એકમની પ્રતિષ્ઠા. ચોથો આપણો જે એમસીક્યુ છે એ છે, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે. આનો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી, ઓછી. પાંચમો એમસીક્યુ છે, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ મુજબ પાઘડી માટે નફાની ગણતરી કરવી વધુ હિતાવહ છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ભારિત સરેરાશ. એના પછી આપણે વધીએ છઠ્ઠા એમસીક્યુ પર, અપેક્ષિત નફો બરાબર ખાલી જગ્યા. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. સાતમો એમસીક્યુ અને છેલ્લો એમસીક્યુ આ ચેપ્ટર માટે, અધિક નફો એટલે ખાલી જગ્યા. તો આનો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે હજુ સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો. હવે આપણે વધીએ આપણા આગળના ચેપ્ટર નંબર 4, ભાગીદારીનું પુનઃગઠન. ચેપ્ટર નંબર 4 ના એમસીક્યુ નંબર 1 છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પુનઃમૂલ્યાંકન ખાતું. એમસીક્યુ નંબર 2 છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થાય છે? આમાં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એ, મિલકતની કિંમતમાં ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. એમસીક્યુ નંબર 3 છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થાય છે? તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, જે તે દેવામાંથી બાદ અને પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. એમસીક્યુ નંબર 4 છે આપણો, પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમાં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી, નફા નુકસાન હવાલા ખાતા. આપણે વધીએ અગાડી એમસીક્યુ નંબર 5 માં, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. એમસીક્યુ નંબર 6 પર આપણે આગળ વધીએ, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. અગાડી આપણે વધીએ એમસીક્યુ પર, તો એ એમસીક્યુ છે, ભાગીદારી પેઢીના પુનઃગઠનમાં ત્યાગ બરાબર. તો આમાં આવશે તમારો ઓપ્શન નંબર સી, જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ, જેને શોર્ટમાં આપણે જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ પણ કહીએ છીએ. એમસીક્યુ નંબર 8 છે, ભાગીદારી પેઢીના પુનઃગઠનમાં લાભનું પ્રમાણ બરાબર શું? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ. યાદ રાખજો, ત્યાગ હોય તો જૂનું માઇનસ નવું અને લાભ હોય તો નવું માઇનસ જૂનું. એમસીક્યુ નંબર 9 પર આગળ વધીએ, તો ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે રોકાણો ખાલી જગ્યા પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, બજાર કિંમતે. 10મા નંબરનો આપણો છેલ્લો એમસીક્યુ છે આ ચેપ્ટરનો, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફા ભાગ ભંડોળ ક્યાં દર્શાવવામાં આવે છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયાના મૂડી દેવા બાજુ. ચાલો આપણે હવે અગાડી વધીએ
અને હવે આપણે જવાના છે ચેપ્ટર નંબર 5 ભાગીદારીનો વિષય પ્રવેશ. આમાંથી પણ 2 MCQ આવવાની સંભાવના પૂરેપૂરી છે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમારા કોઈ મિત્રો હમણાં કરન્ટલી 10મા ધોરણમાં હોય અને કોઈ વિદ્યાર્થી મિત્રો તમારા 11મા ધોરણમાં હોય અને એ પર્ટિક્યુલરલી સુરતમાં રહેતા હોય અને એ લોકો શોધતા હોય કે કોમર્સ માટે બધાથી બેસ્ટ ટ્યુશન કયું, તો તમે અમારું એડ્રેસ તમે એમને આપી શકો છો. મારું નામ છે હિરેન સર અને અમારી ઓફલાઈન એકેડમીનું નામ છે અચીવર્સ એકેડમી. એ જો સુરતમાં રહેતા હોય અને બધાથી બેસ્ટ ફેકલ્ટી પાસે ભણવા માંગતા હોય કોમર્સમાં, જે લોકોનો અકાઉન્ટ વિષય બહુ કાચો હોય, તો એમને ટેન્શન લેવાની જરૂર નથી. એ જોઈન કરી શકે છે અમારી એકેડમી જે સુરતમાં આવેલી છે. અમારો કોન્ટેક્ટ નંબર અને અમારી એકેડમીનું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલું છે અને સ્ક્રીન પર પણ તમને દેખાતું હશે. તો તમારા જે વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ મિત્ર 10મા ધોરણમાં હોય અને કોઈ વિદ્યાર્થી મિત્ર 11મા ધોરણમાં હોય અને એ કોઈ વિદ્યાર્થી મિત્રો 11મા ધોરણ માટે અને 12મા ધોરણ માટે કોમર્સ માટે બેસ્ટ ટ્યુશન ક્લાસ શોધતા હોય, તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા ચેપ્ટર નંબર 5 ઉપર, જેનું નામ છે ભાગીદારનો પ્રવેશ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ માં પહેલો MCQ છે, ભાગીદારના પ્રવેશ વખતે સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જમા બાકી ખાલી જગ્યા લઈ જવામાં આવે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, જૂના ભાગીદારના મૂડી ખાતે. MCQ નંબર 2 છે, ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, જૂના ભાગીદારના મૂડી ખાતે જૂના નફા નુકસાનના પ્રમાણમાં ઉધાર અને પાઘડી ખાતે જમા. MCQ નંબર 3 છે આપણા ચેપ્ટરનો, નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રીમિયમ ખાલી જગ્યા બાજુ લઈ જવામાં આવે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જૂના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં. MCQ નંબર 4 છે, પુનઃમૂલ્યાંકન ખાતું એક ખાલી જગ્યા પ્રકારનું ખાતું છે. આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઉપજ ખર્ચ ખાતું. આપણો MCQ નંબર નેક્સ્ટ છે, નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, પાઘડીના પ્રીમિયમ ખાતે. આપણો MCQ નંબર 6 છે, હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડી દર્શાવી શકાય નહીં. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સ્વમૂલ્યાંકન દ્વારા આપવામાં આવે. આપણો આના પછી નેક્સ્ટ MCQ છે, પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા પણ કહે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નફા નુકસાન હવાલા ખાતું. આપણો નેક્સ્ટ MCQ છે, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ બરાબર ખાલી જગ્યા. તો આમાં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બી, જૂનું પ્રમાણ. આના પછી આપણો નેક્સ્ટ MCQ છે, જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી ખાલી જગ્યા અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ અને જૂના ભાગ કરતા વધારે હોય ત્યારે. આપણે એના પછી નેક્સ્ટ MCQ છે, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે ખોટ ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જૂના ભાગીદારો અને જૂના પ્રમાણમાં. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં મજા આવતી હશે. તો આને લાઈક કરવાનું અને મિત્રો સાથે શેર કરવાનું જરાક પણ ભૂલતા નહીં. ચાલો શરૂ કરીએ આપણે આના પછીનું નેક્સ્ટ ચેપ્ટર, જેનું નામ છે ભાગીદારની નિવૃત્તિ. અને એ ચેપ્ટરમાંથી પણ એક MCQ આવવાની પૂરેપૂરી ગેરંટી છે. તો ચાલો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 6 ના MCQ. એમાં પહેલો MCQ છે, ભાગીદારની નિવૃત્તિ વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ નફા નુકસાનની ખાતાની ઉધાર બાકી ખાલી જગ્યા નોંધાય છે. તો આમાં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એ, નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ અને જૂના નફા નુકસાનના પ્રમાણમાં. તમારો બીજો MCQ છે, ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી ખાલી જગ્યા
નોંધાય છે. આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, બધા જ ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો, નિવૃત્ત ભાગીદારને આપવાની પાઘડી ખાલી જગ્યા નોંધાય છે. આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, બાકીના ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ તેમના લાભના પ્રમાણમાં. નેક્સ્ટ આપણો એમસીક્યુ છે, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ બરાબર, તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, જૂનું પ્રમાણ. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો, નિવૃત્ત થતા ભાગીદાર સિવાયના ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદારને પણ પાઘડી ખાલી જગ્યા મળે છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા ઓછો હોય ત્યારે. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ ખાલી જગ્યા ખાતે ખાલી જગ્યાના પ્રમાણમાં અને મૂડી ખાતાની ખાલી જગ્યા બાજુએ નોંધાય છે. આમાં જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી, બધા જ ભાગીદારો અને જૂના નફા નુકસાન ખાતે ઉધાર. આમાં કોઈ ડાઉટ જરાક પણ નહીં. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો, નિવૃત્ત થતા ભાગીદારોને ચૂકવવાની બાકી રકમ પર ભાગીદારી કરારમાં કોઈ ઉલ્લેખ ન હોય તો ખાલી જગ્યા વ્યાજ ચૂકવવા પાત્ર છે. આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 6% વાર્ષિક. નેક્સ્ટ આપણો એમસીક્યુ છે, હિસાબી વર્ષ 31/3/16 ના રોજ પૂરું થાય છે ત્યારે તારીખ 30/6/16 ના રોજ ભાગીદારનું મૃત્યુ થાય છે. તેનો નફામાં 13 ભાગ છે. ગયા વર્ષનો નફો 24,000 છે અને આના આધારે નફા નુકસાનમાં ભાગ મળવાપાત્ર હોય તો તેને મૃત્યુ વખતે નફાના ભાગ કેટલો મળશે? તો આમાં ઓપ્શન આવશે ડી. આની ગણતરી હમણાં કરવાનો મિત્ર સમય નથી એટલે તમને ખાલી આનો જવાબ કહું છું. એમસીક્યુ નેક્સ્ટ છે આપણો, શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય છે. ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે. તો શ્વેતા અને જ્યોતિનું નફા નુકસાનનું પ્રમાણ ખાલી જગ્યા થશે. આમાં આવશે તમારો ઓપ્શન નંબર ડી, 1:1. આનો આપણો નેક્સ્ટ એમસીક્યુ અને છેલ્લો એમસીક્યુ ચેપ્ટર માટે, કામદાર નફા ભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, નવા પાકા સરવૈયાની જવાબદારી બાજુ. તો આમાં મિત્રો આઈ હોપ તમને ખબર પડી હશે. ચાલો હવે આપણે વધીએ આપણા નેક્સ્ટ ચેપ્ટર પર, ભાગીદારીનું વિસર્જન. અને એમાંથી પણ 2 એમસીક્યુ આવવાની 100% ગેરંટી છે. અને જો હજુ સુધી વિડીયો લાઈક નહીં કર્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો વધીએ આપણે આપણા નેક્સ્ટ એમસીક્યુ ના ચેપ્ટર પર. તો ભાગીદારી વિસર્જનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુમાં પહેલો એમસીક્યુ છે, ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? તો આમાં જવાબ આવશે તમારો એમસીક્યુમાં ઓપ્શન નંબર સી, 2 રીતે. આપણો એમસીક્યુ નંબર નેક્સ્ટ છે કે વિસર્જન સમયે ભાગીદારીની પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું એટલે ખાલી જગ્યા. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, સંપાદન ખાતું. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, માલ મિલકત. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌપ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિસર્જન ખર્ચ. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદાર 24,500 અને ગાજકત અનામત 2,500 હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુએ કઈ રકમ લખશો? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 2,500. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી કયા ખાતે લઈ જવામાં આવે છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ભાગીદારોના મૂડી ખાતે.
વિદ્યાર્થી મિત્રો, જો તમને આ એમસીક્યુ સેશનમાં મજા આવતી હોય ને તો આપણા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આના સાથે જ આપણા ભાગ 1 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ની સમાપ્તિ થાય છે. હવે આપણે આગળ વધવાના છે ભાગ 2 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, જેમાંથી 100% એમસીક્યુ પૂછાશે. અને હા વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર, જો તમારો કોઈ પણ મિત્ર ધોરણ 10 માં કે ધોરણ 11 માં હમણાં ભણતો હોય અને એ ધોરણ 12 માટે કે ધોરણ 11 કોમર્સ માટે જો બેસ્ટ ટ્યુશન શોધી રહ્યો હોય, એ પણ કોમર્સ માટે, તો તમે અમારી જે અચીવર્સ એકેડમી છે, જે સુરતમાં છે તેના માટે તમે એને સજેસ્ટ કરી શકો છો અને તમે અમારી કોન્ટેક્ટ ડિટેલ અને આ વિડીયો શેર કરી શકો છો. અને અમારી કોન્ટેક્ટ ડિટેલ અને અમારી એકેડમીનું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર પણ તમને દેખાતું હશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધીએ હવે આપણે આપણા નેક્સ્ટ ભાગ 2 ઉપર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે ભાગ 2. એમાં ચેપ્ટર નંબર 1 શેર મૂડી, જેમાંથી 2 એમસીક્યુ 100% આવશે. તો ચાલો શરૂઆત કરીએ એનો એમસીક્યુ નંબર 1. હાલના કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1 રૂપિયા. બીજો એમસીક્યુ છે, કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સેબી. ત્રીજો એમસીક્યુ છે આપણો, સેબીના નિયમ મુજબ શેર અરજી વખતે મંગાવેલ શેરની રકમ અને ઇસ્યુ કિંમત કરતા ખાલી જગ્યા ટકાથી ઓછી હોવી જોઈએ નહીં. આમાં જે જવાબ આવશે એ જવાબ આવશે તમારો ઓપ્શન નંબર એ, 25. ચોથું, જો જાહેર પરિણામમાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા ખાલી જગ્યા ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 90% થી. નેક્સ્ટ આપણું એમસીક્યુ છે એમસીક્યુ નંબર 5. કંપની તેના શેરની મૂળ કિંમત ના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કોઈ મર્યાદા નથી. એના પછી આપણે નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ તો શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ખાલી જગ્યા કરવામાં આવે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, શેર મૂડી ખાતે ઉધાર. એના પછી આપણે વધીએ આપણા નેક્સ્ટ એમસીક્યુ માં. તો એ છે, કંપનીઓ બાકી હપ્તાની રકમ પર શેડ્યુલ 1 ના ટેબલ એફ મુજબ વધુમાં વધુ કેટલા ટકા વ્યાજ વસૂલ કરી શકશે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, વાર્ષિક 10% ના દરે. એના પછી આપણે વધીએ આગળ નેક્સ્ટ એમસીક્યુ માં. તો આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી, મૂડી અનામત ખાતે. નેક્સ્ટ છે આપણો એમસીક્યુ, જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસર પ્રીમિયમની રકમ ખાલી જગ્યા. આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણો એમસીક્યુ, નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી? તો આમાં તમારો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી, અનામત મૂડી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણા આ ચેપ્ટરના પણ એમસીક્યુ થઈ ગયા છે. હવે આપણે વધીએ આના પછીના નેક્સ્ટ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, અને ચેપ્ટર છે આપણું ડિબેન્ચરના હિસાબ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ માં છે પહેલો, ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે. તો આનો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર સી, એટલે કે દેવું. બીજો એમસીક્યુ છે આપણો, ડિબેન્ચર હોલ્ડરને કંપની તેમના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે. તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, એટલે કે ડ, વ્યાજ. ઓપ્શન આપણે એમસીક્યુ નંબર 3 છે, ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો આમાં તમારો જે જવાબ છે એ ઓપ્શન નંબર આવશે ડ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરાયેલ દરે.
આપણો MCQ નંબર 4 છે, કંપનીએ બહાર પાડેલ ડિબેન્ચર પાકા સરવૈયામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? તો આમાં તમારો જે ઓપ્શન આવશે એ ઓપ્શન નંબર આવશે એ, બિન ચાલુ દેવાના હિસાબે. આપણો MCQ નંબર 5 છે, ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો આમાં જે તમારો જવાબ આવશે એ તમારો જવાબ નંબર આવશે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કબ. આના પછી આપણો જે નેક્સ્ટ MCQ છે, ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ એ ખાલી જગ્યા છે. તો એમાં તમારો જે જવાબ આવશે એ જવાબ આવશે ડ, મૂડી નફો. એના પછી આપણો નેક્સ્ટ MCQ છે, જ્યારે કંપની દ્વારા ડિબેન્ચરની પૂરેપૂરી રકમ અરજી વખતે મંગાવવામાં આવે તો તે રકમ કયા ખાતે જમા કરવામાં આવશે? આનાથી તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બ, એટલે કે બી, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે. આપણો નેક્સ્ટ MCQ છે, કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા નક્કી કરે ત્યારે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. આમાં જે તમારો જવાબ આવશે એ જવાબ આવશે ઓપ્શન નંબર બ, 25. નેક્સ્ટ MCQ છે, કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવા નક્કી કરે ત્યારે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના ખાલી જગ્યા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે. આમાંથી તમારો જવાબ આવશે ઓપ્શન નંબર આવશે ક, એટલે કે સી, 100%. આપણો છેલ્લો MCQ ચેપ્ટરનો, કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે 31 માર્ચના રોજ જે ડિબેન્ચર પરત કરવાના હોય તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા ખાલી જગ્યા ટકા જેટલી રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડશે. આમાં જે જવાબ આવશે એ જવાબ આવશે તમારો ઓપ્શન નંબર બ, 15%. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરના પણ MCQ ખબર પડી ગઈ હશે. હવે આપણે વધીએ આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં, ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 3 આવવાનું નથી MCQ માટે, આપણે ચેપ્ટર નંબર 4 ના MCQ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધીએ આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટર ઉપર. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે. આ પહેલો MCQ, નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વિશ્લેષણ વર્ગીકરણ દર્શાવે છે? આમાં ઓપ્શન નંબર આવશે અ, બાહ્ય વિશ્લેષણ. બીજું, સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડ, 4. ત્રીજો આપણો MCQ છે, મિલકતોના ઉપયોગ અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. આમાં આપણો ઓપ્શન નંબર આવશે ડ, કાર્યક્ષમતા. આપણો ચોથો MCQ છે, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એક ખાલી જગ્યા. આમાં આપણો ઓપ્શન નંબર આવશે ક, એટલે કે અર્થઘટન કરે છે. આપણો પાંચમો MCQ છે, એક કંપનીમાં ચાલુ વર્ષના ખર્ચાઓ 6 લાખ છે અને તેમાં પાછલા વર્ષની સરખામણીમાં 20% વધારો થયો હોય તો પાછલા વર્ષના ખર્ચા કેટલા હશે? તો આમાં આપણો જવાબ આવશે બ, 5 લાખ. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના પણ MCQ તમને સમજ પડી ગઈ હશે. આ MCQ હમણાં તમારે યાદ કરીને જવા પડશે, કારણ કે હમણાં એમાં ગણતરી કરવાનો સમય નથી. અને જો વિદ્યાર્થી મિત્રો તમારા બીજા કોઈ પણ મિત્ર આવી તકલીફમાં ના મુકાય એના માટે તમે જો સુરતમાં રહેતા હો અને તમારો કોઈ વિદ્યાર્થી મિત્ર સુરતમાં રહેતા હોય અને ધોરણ 11 અને ધોરણ 12 કોમર્સ માટે બધાથી બેસ્ટ ટ્યુશન શોધતા હોય તો તમે અમારું એડ્રેસ અને અમારું કોન્ટેક્ટ ડિટેલ તમે એમને શેર કરી શકો છો, જે તમને ડિસ્ક્રિપ્શનમાં અને તમારી સ્ક્રીન ઉપર હમણાં દેખાતું હશે. ચલો વિદ્યાર્થી મિત્રો વધીએ આપણે હવે આપણા નેક્સ્ટ ચેપ્ટર ઉપર, ચેપ્ટર નંબર 5 ઉપર. આપણું નેક્સ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 5, હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. તો એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ શરૂ થાય છે. એનો પહેલો MCQ છે, નીચેનામાંથી કયું હિસાબી ગુણોત્તરો માટે સાચું છે? તો એમાં તમારો જવાબ આવશે ડ, ઉપરના બધા. આપણે નેક્સ્ટ MCQ પર વધીએ તો એ MCQ છે, ગુણોત્તરની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? તો એમાં તમારો જવાબ આવશે ડ, ઉપરના બધા.
આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, નીચેનામાંથી કઈ બાબત અંગે ગુણોત્તર દિવસોમાં શોધાય છે? આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડ, બંને એ અને ક. આપણો ચોથો એમસીક્યુ છે, નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રમાણિકાગત વર્ગીકરણમાં થાય છે? આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, નીચેનામાંથી કયા ગુણોત્તરનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, મિશ્ર ગુણોત્તરો. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત ગુણોત્તર છે? આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ડ, બંને એ અને બ. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, એક કંપનીમાં ખરીદી 90,000, ખરીદીના ખર્ચા 15,000, સ્ટોકમાં ફેરફાર -15,000 અને વેચાણ 1,50,000 હોય તો કાચા નફોનો ગુણોત્તર શોધો. આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર અ, 40%. નેક્સ્ટ આપણો એમસીક્યુ છે, નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરી ખર્ચામાં થતો નથી? આમાં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડ, એટલે કે ઉપરના બધા. નેક્સ્ટ છે આપણું, એક કંપનીમાં વેચેલ માલની પડતર 10 લાખ છે, કામગીરીના ખર્ચા 2 લાખ છે, બિન કામગીરીના ખર્ચા 3 લાખ છે, નાણાકીય ખર્ચા 1 લાખ છે અને કુલ વેચાણ 20 લાખ છે. તો કામગીરીના નફાનો ગુણોત્તર શોધો. આમાં આપણો જે જવાબ આવશે એ જવાબ આવશે ઓપ્શન નંબર બ, એટલે કે 40%. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, પ્રવાહી ગુણોત્તર એ ખાલી જગ્યા છે. તો એમાં તમારો જવાબ આવશે ડ, એટલે કે તરલતાનું માપ છે. નેક્સ્ટ એમસીક્યુ છે, નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તરમાં ગણવા માટે થતો નથી? આમાં તમારો જવાબ આવશે ડ, એટલે કે ફર્નિચર. નેક્સ્ટ એમસીક્યુ છે, કાર્યશીલ મૂડી એટલે ખાલી જગ્યા. આમાં તમારો જવાબ આવશે ડ, ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, ચાલુ મિલકતોમાંથી કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકતો મળે છે? આમાં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર અ, સ્ટોક. તો આ આપણા કમ્પ્લીટ થાય છે ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ. હવે આપણે વધીએ આપણા છેલ્લા ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, જેમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આ પ્રમાણે છે. તો શરૂઆત કરીએ આપણે એમસીક્યુ નંબર 1 થી. રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? તો આમાં તમારો જવાબ આવશે ઓપ્શન નંબર ક, 3. આપણો બીજો એમસીક્યુ છે, રોકડ સમકક્ષની ખાલી જગ્યા. તો આમાં આપણો જવાબ આવશે ઓપ્શન નંબર અ, ઉચ્ચ પ્રવાહિતા હોય છે. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, ચાલુ મિલકતોમાં ઘટાડો અને ચાલુ દેવામાં વધારો ખાલી જગ્યા. એમાં આપણો જવાબ આવશે ક, બંને આવક રોકડ પ્રવાહ દર્શાવે છે. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો, ચાલુ મિલકતોમાં વધારો અને ચાલુ દેવામાં ઘટાડો ખાલી જગ્યા. આમાં આપણો જવાબ આવશે અ, બંને જાવક રોકડ પ્રવાહ દર્શાવે છે. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, દેવાદારો અને લેણી હુંડીની ઉઘરાણી ખાલી જગ્યા. આમાં આપણો જવાબ આવશે અ, કામગીરીનો આવક રોકડ પ્રવાહ છે. નેક્સ્ટ એમસીક્યુ છે આપણો, નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે? આમાં આપણો જવાબ આવશે ડ, પગારનો ખર્ચ. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ કે વ્યાજની રકમ ખાલી જગ્યા. આમાં જવાબ આવશે આપણો ક, રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં ઉમેરાય છે. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, બેંક ઓવરડ્રાફ્ટ ખાલી જગ્યા. તો આમાં જવાબ આવશે આપણો અ, ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે. નેક્સ્ટ છે આપણું મળેલ ભાડું. આમાં આપણો જવાબ આવશે ડ, કામગીરીની પ્રવૃત્તિમાંથી બાદ થાય છે અને રોકાણની પ્રવૃત્તિમાં ઉમેરાય છે. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ છે પાઘડીની રકમ ઘટે તો આપણો જવાબ આવશે ક, પાઘડી માંડી વાળેલ કહેવાય. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, રોકડ બેંકમાં ભરીએ તો આપણો જવાબ આવશે ડ, રોકડ પ્રવાહ નથી. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે, નીચેનામાંથી કોનો નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? તો આપણો જવાબ આવશે ડ, વ્યાજનો ખર્ચ. આપણો નેક્સ્ટ એમસીક્યુ છે,
વચગાળાનું ડિવિડન્ડ ચૂકવાય ત્યારે ખાલી જગ્યા, તો આમાં જવાબ આવશે આપણો ઓપ્શન નંબર ક, કામગીરીના પત્રકમાં ઉમેરાય અને નાણાકીય પ્રવૃત્તિમાંથી બાદ થાય. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ તમને મળી ગયા હશે અને તમે આની એકદમ 100% પરફેક્ટ તૈયારી કરીને જશો અને બોર્ડ એક્ઝામમાં 20 માંથી 20 માર્ક્સ તમે લઈને આવશો, આવી હું આશા રાખું છું. અને ફરી એકવાર તમારા જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 અને ધોરણ 12 કોમર્સ માટે બેસ્ટ ટ્યુશન શોધતા હોય તો એને તમે અમારી આ એકેડમીનું એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ શેર કરી શકો છો, જેથી એ લોકો કોઈ પણ જગ્યા પર અટવાય નહીં અને આઈએમપી વગર પણ એ લોકો 100% સારા માર્ક્સ લાવી શકે. તો ચાલો વિદ્યાર્થીઓ મળીએ આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. એની પહેલા અમારી આ ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. અરવિંદા ભણતા રહો, અગાડી વધતા રહો અને દેશનું નામ રોશન કરતા રહો.